હતો, હું વળી હતો ને BCAમાં હતો ને સુટેક્સમાં હતો, તો આજુબાજુમાં વળી BA હતો ને ઓલા ભણતા હોય BBAનું હતું ને હાલતું હોય, હું વળી સાલુમાં એવી રીતે બેસતો. ઘણા ક્લાસ ભેગા ના કોમર્સના, આર્ટ્સના, સાયન્સના, પછી કોમર્સમાંથી ગ્રેજ્યુએટ થયો. શું કરી ડિગ્રી BCom? તો પછી કર્યું હું આમ મતલબ હીરા નોકરી કરતા કે બીજા પછી હું શું કર્યું છું? બિઝનેસ જ હતા બાપ દાદા વખતના. બિઝનેસ શેનો હતો બિઝનેસ? કાપડની દુકાન હતી, અનાજની હતી, મશીનરી હતી, ધંધામાં ધંધો જ હોય ને. ઘણી ઘણીને ધંધામાં ગયા કોમર્સ કરીને. એટલે જમા ઉધાર એ બધું તો આવડતું જ હોય, ખાતા ને એ બધું કેટલું પ્લસ માઇનસ. સુરતમાં આવીને બિઝનેસ ધંધો જ થઈ ગયો. છેલ્લા 20 વર્ષથી આ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ છે. શું હોય તારે શું કરો? આ બાંધકામનો. બાંધકામમાં ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ. ભગવાન. છોકરાઓ બધા વેલ છે. એ વળી શું કરે છોકરા? કેટલા છોકરાઓ? જોબ કરે. છોકરાઓ કેટલા? એક છોકરો, દીકરી? બે દીકરીઓ. છોકરો વળી શેમાં કરે નોકરી? રિલાયન્સમાં, જામનગર. અચ્છા. દીકરીઓ તો હારે એક ફોરેન છે. ફોરેન છે એક. ગમે એન્જિનિયર, દીકરી IT એન્જિનિયર છે. દીકરી IT એન્જિનિયર. અને નાની છોકરી એક્ઝામ દે. અચ્છા એવું છે ને. એ તો હારે 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 હશો. દૂર થાય મારે બસમાં એકલા સ્કૂટી લઈને આવે તો તકલીફ. રસ્તો એ વધી જાય 35-40. રસ્તો 35-40 કિલોમીટર. હા એ વધારે ગાડી થાય તો હેમાં તો પછી હેમાં આવ્યા? ગાડીમાં જ આવ્યા કે ઓલા? હોન્ડા. બરાબર છે. તારે IT વાળી BCA કરીને શેનું જોબમાં મેં કર્યું લારાવેલ ડેવલપર, બેકએન્ડ ડેવલપર, વેબસાઇટ ડેવલપર્સમાં બધું આવી. હા ડેવલપર્સમાં. કેટલો પગાર આપે? 10,000. મારો હતો વળી ઓલો હું જ્યારે રેગ્યુલર કરતો ને ત્યારે વળી 27,000 હતો. હાલમાં થોડુંક કામ જે રીતે છૂટક કામ જે રીતે મળે ને તે રીતે કરું. અને મારું જે ઓલું છે ને જ્વેલરીનું તે વળી અત્યારે હાલે છે, સારું હાલે છે, એવું છે, ઠીક હાલે છે, તો તે બી વળી કરું છું. મારા સમયમાં તો એક કમાઈને 4 થતા. તમારા સમયની અંદર બધાને કમાવાનું. હા એવું થાય છે, બધાને કમાવાનું. શાંતિ નંબરે, માનસિક શાંતિ નંબરે. ભૌતિક ફેસિલિટી બધી આવી ગઈ. હા ભૌતિક ફેસિલિટી આવી ગઈ. ભૌતિક ફેસિલિટી આવી ગઈ તો માનસિક તમને ભાંગી નાખ્યા. અને જે બળદ હોય ને, બળદ ખેતી કરતો એવા બળદની જેમ ચાલે. હા એ વાત જ. સવાર સાંજ જાવ ટાંટાની જેમ હાથે છોડાઈ જાવ એમ હે ને. એ વાત સાચી કરી તમે. એમાંથી 100માંથી 10 જ સક્સેસ થાય. કે સારા પગાર, સારા પૈસા. 10%. 50% ભણી ગણીને આયલા રાખે એમ ઓલું થાય. 40% ને જિંદગી જીવે. હા ભાઈ એનું અટકે નહીં. હા હાલે રાખે. વાર્ષિક ખર્ચા નીકળી. હા બસ એવી રીતે. અને 40% એવા છે વાર્ષિક ખર્ચા કાઢે. અને એમાંથી દિવાળી એકાદી નાની ટૂર, નાની ટ્રીપ કરી નાખે છોકરા વાળા બધા. ગુજરાત પૂરતું જ ફરવા લાયક એટલું રહે. થોડુંક આ તમારો એ સમય છે. હા એ વાત સાચી. બાકી સારા જે રેકોર્ડ તમે વાંચો પેપરમાં, ઓનલાઈન, મોબાઈલમાં, કે જે ફલાણી કંપનીમાં આને આટલો પગાર મળ્યો, આને આટલો મળ્યો લાખોમાં, એવા 10%.
એવા હા એ જ તો નોકરી કહેવાય ને ધંધો એ ધંધો કહેવાય. સારી job નોકરી સારી છે. એવું જે 40% છે એને 50,000 માંગે કે પગાર મહિનો હોય તો એને એ રીતના રહેવું પડે. પણ અત્યારે દેખાદેખી થઈ ગઈ છે. દેખાદેખી 50,000 વાળો લાખનો જે કમાતો હોય ને એનો વધાર કરે. અમારા સમયમાં એવું નહોતું. આપણી પાસે શું છે એવું જીવન જીવો. દેખાદેખી લાટ વાળી થઈ ગઈ. ભાઈને પાનનો ગલ્લો મળશે નહીં. પાનનો ગલ્લો આઈ થિંક મળી જાય. આપણા 4 રસ્તા ઉપર જ હોય જ. બિચારા ગામડેથી આવ્યા. હા તો એ જાતા હતા એટલે વળી મંગાવ્યું. છોકરા આવે એક્ઝામ આપવા આવે છોકરા. માસ્ટરમાં તો એમ જ હોય ને છોકરા આવે. BCA કર્યું હોય ક્યાંક જોબ કરતા હોય રેગ્યુલર મેરેજ કરી લીધા હોય પછી એમ થયું કે જે કંપનીમાં જોબ કરતા હોય કે એક્સનલ કરી નાખીએ માસ્ટર તો સેલરીમાં 2 થી 5,000નો ફાયદો થતો હોય. થાય થોડોક થાય ફાયદો તો થાય એટલે પણ તમે ચેન્જ કરો એમાં તમારું રિઝ્યુમ મૂકો એમાં માસ્ટર કરેલું હોય ભલે એક્સનલ કરેલું હોય તો 2 થી 5,000 માસ્ટરનો થોડોક ફરક તો પડે, ઇમ્પેક્ટ તો પડે થોડીક. પરંતુ હવે એટલું હવે માસ્ટરનું હવે કાંઈ ખાસ હવે નથી રહ્યું. પહેલાં હતો વળી પગારે આપતા હવે પણ હવે આવડત ઉપર હવે થઈ ગયું બધું. હમણાં એ ચાલો ખાવાથી અંદર બધા નવરા થઈ ગયા. એ તો વળી હાલે જ છે અત્યારે. પરંતુ એઆઈમાં મારું માનવું કેવી રીતે છે કે એવડું એક બધી કોમ્પ્યુટર છે. હાલો એક સાધન છે. હવે જેવી રીતે કેલ્ક્યુલેટર હતું એવડું એક સાધન છે. તેનાથી ભાઈ સારું છું ઓલા છે ગણિતના દાખલામાં સારું મહેનત વધારે ન કરવી પડે. પરંતુ તો એ શું કહે ટીચર તો ટીચર રહીને ગણિતના ટીચર રહીને કેલ્ક્યુલેટર રહી. તારું ગણિત તું જોજે એક જ દસકો જવા દે તમારે IT ફિલ્ડવાળા કોમ્પ્યુટરવાળા 50% સાવણો લાગી જાય. હા એ વાત સાચી સાવણો લાગી જાય. હા એ વાત સાચી. પછી તો હું જાજુ બોલ્યો 30 થી 40% જ વધશે. જે માસ્ટર માઇન્ડ છે ને એ જ વધશે. હા એવડે મતલબ કે જેની પાસે સ્કિલ હશે જેની પાસે આવડત હશે ને એવડા એ ટકશે. બાકી જે ઓલો જે નીકળતો જાય ને આપણે હાવણું તમે BA આર્ટ્સની લાઈનમાં બેચલર થઈ ગયા તમારા IT ફિલ્ડમાં કે આમાં આવવું હોય છે બધામાં લખ્યું છે બોર્ડમાં. BCom કરેલો IT કરી હવે પછી BSc સ્પેશિયલ IT કોર્સ છે. BSc સ્પેશિયલ છે ને સ્પેશિયલ કોર્સ એવું. હા તો હવે એ વિચાર કરો તો જે BIT કરે છે BCO કોમ્પ્યુટર કરે છે એની હરોળમાં તો BSc IT કરે પછી MSc IT કરે આ BCA કરે ને MCA કરે તો પછી ઓલા B વાળાનું શું એવું થાય. એવા ડિગ્રીનું બહુ ઓલું થઈ ગયું છે. અને એટલી ખબર પડે આ હાથ જે છે ને એક કુશળ કારીગર હશે ને. હા કુશળ કારીગર. હા જેમ કે આવા હોન્ડાનો છે એક્ટિવા છે ઇલેક્ટ્રિકનું ફિટિંગ છે કે એનો કારીગર છે. પછી આ બિલ્ડિંગ બનતું હોય તો એની અંદર જે ટાઇલ્સનું કામ હોય ને એ કારીગર છે. જમાનો એનો રહે. લખેલા ગમે ત્યાં બજારે ચોકડીએ ઊભા છે ને ઓલા બધા માણસો બાંધકામવાળાના મજૂરિયાના અંદર એમાં ટાઇલ્સનો જે કારીગર છે ને એનો ભાવ પૂછતી ભલે મારે આટલું કામ કરવું છે શું હાજરી લઈશ 1,000 રૂપિયા દિવસના દાડી બહુ 1,000 રૂપિયા દાડી. સવારે કામે કેટલા વાગ્યા લાગશે? કેટલા 9 વાગ્યા પછી. 9 વાગ્યા પછી ભાઈ શાંતિથી આવે ભાઈ હું 12:30 પછી ખાવા બે જાય એટલે કલાકે કેવી રહે. સાંજે 5 વાગશે ને એટલે હાથ ધોઈ નાખશે.
સારું હાલો મેળા 1000 રૂપિયા તારી સ્ટાઇલવાળા હે અને પ્લસ સારો બુદ્ધિ ને સારું કંઈક 10-12 કે ભણેલો હોય ને હા તો સાઈડમાં પોતે દાઢી કરે ને બીજું એક કામે રાખે ઉધડું હા ઉધડું કામ રાખે લો આવો વિમલ ખાતું હવે કઈ હું વિમલ ખાતું એટલે જ મંગાવ્યું હતું લવીલા મેં હું વળી નાસ્તો કરીને આવ્યો ક્યાં તે ભલે, નાસ્તો કર્યો મેં હું ખાઈને આવ્યો હું વળી મેં હું નાસ્તો ચાલો. કરો પહેલા કેસર ચા જાનીમાં લોચો ખાવા ગયો સિંગલ આઈટમ મેં વળી આપણા રસ્તા અહીંયાથી થોડોક આમ 4 રસ્તાથી આવડી સાઈડ આવ્યો ને ત્યાં ઓલા હતા રાધે ઢોકળા હતા મેં કીધું વાહ વાહ આને જેવું કાંઈ નહીં નાસ્તામાં એને જેવું કાંઈ નહીં રાધે ઢોકળા તો હારા મારા આ વસ્તુ છે ભણતર જરૂરી છે ભણવું ભણવાથી જ્ઞાન ન થાય અને એ જ જ્ઞાન તમારા બિઝનેસમાં કામ આવે પછી ગમે એ ફિલ્ડનું તમે ભણ્યા હો ને તમને એકડા બગડાની ખબર પડે હા એકડા બગડાની ખબર ભાઈ ભણતરમાં એવડું એ ખબર પડે કે આવડું આ પ્લસ છે ને આવડું આ માઇનસ છે આપણને કોઈ ઓલું ન કરી જાય એવડો એ ફાયદો રહે ભણતર તમે કાંઈ પણ ધંધો કરતા હો ને હા ભણેલા હો તો ક્યાંથી પાછું વળવું ખબર પડે હા એ વાત સાચી ક્યારે એને સ્ટોપ કરી દેવું કે ભાઈ હવે ન કરે હવે ભાઈ સ્ટોપ કરીને હવે સાનું મનું બેસી જવાય ભણેલા હો તો આપણો તાલુકામાં કામ કરતા હોય ને તો જિલ્લામાં શું પોઝિશન છે એ તમે મોબાઈલ દ્વારા કે પેપર દ્વારા સમાચાર મેળવી શકો જિલ્લામાં કામ કરતા હો તો ભણેલા હો તો તમને રાજ્યના સમાચારની ખબર પડે હા તો આપણા રાજ્યમાં શું ચાલે છે રાજ્યમાં વધારે ભણેલા હો ને ધંધો કરતા હો તો તમને ઇન્ડિયા દિલ્હી લગી રાષ્ટ્રનું બધું આઈડિયા રાષ્ટ્રનું આવી જાય એ ભણેલા હોય તો હા એ આઈડિયા આપણને આઈડિયા આવી જાય કે ધંધો ભલે ગમે તે કરતા હો ભણવું એવડું છે કામનું તો છે ઇમ્પોર્ટન્ટ ભણેલો હોય ને એક્સિલેટર દેતા આવડે અને બ્રેક મારતા પણ આવડે હા બ્રેક મારતા આવડે એ તમે હાવ હાસી વાત કરી ઓનલાઈન સારું છે બિઝનેસ જેનું ચાલતું થઈ જાય એને વાંધો ના આવે હા જ્વેલરી તો આ જ ને આ બધી આપણે પગસરા ટાઈપની બનાવીને આવે હા બધી એ તેવી હતી ને અને આવડી સાચી હતી ને મતલબ જે સોના ચાંદીના જે સાચી આવે રીંગુ 9 to 5 સિલ્વર કે અમુક ટકા ગોલ્ડ હોય ને હા કે પછી 10 કેરેટ કે 14 કેરેટ કે 18 કેરેટની રીંગુ જે આવતી હોય સોનાની પાછા તેની અંદર સાચા હીરા સીવીડીના પોપ્યુલેશન કેટલું છે સુરતનું જોરદાર બરાબર 80 લાખ કે 90 લાખ 80 લાખ લગીને પૂરું 75-80 લાખનું હશે એમાં સ્લમ એરિયા છે લેબર એરિયા છે સારા છે બધું છે હા તે સર્વે કર્યું કે 80 લાખની વસ્તી છે એમાં ઘર ઘંટી કેટલા પાસે કરે છે ઘર ઘંટી આઈ થિંક લગભગ લાખ માણે પાસે નહીં ભાઈ 50,000 પાસે છે લગભગ 80 લાખની વસ્તીમાં ઘર ઘંટી કેટલી હશે તારી રીતને અંદાજ કે મને ટકાવારી મેં 50,000 મેં કીધું એટલે ટકાવારીમાં થઈને અડધો ટકો ઉપર છું ને 0.70% છું હું 50% માનું છું 50% 50% 40 લાખ પાસે છે ઓહો આપણો અંદાજે આંકડો છે આ બધો હા 50 લાખ પાસે નથી તો એ લોકો 50 લાખની અંદર 25 લાખ તૈયાર પેકેટ જેમાં વેફરનું આવ્યું ને એમાં સ્વાગત આટાનું ના આવે હા હા ડીમાર્ટમાં બધે મળે ને મળે, હા એ કરિયાણા. બધા મળે હા 25 5 કિલોના ને 10 કિલોના 25 લાખ એ આટો વાપરે 25 લાખ પબ્લિક છે તો એ ક્યાં ઘઉં દળાવે છે ઘંટી છે ને તો 25 લાખના દરમાં જે 25 લાખનું પોપ્યુલેશન દર છે ને એ દરમાં એ ફ્લોર મિલ હજી ઓછા છે હા તો સમજો બિઝનેસની લાઈનમાં હા, એ 25 વાત લાખની સાચી. વસ્તી છે. હા
એ વસ્તીના જે વસ્તી છે એના હિસાબે ફ્લોર મિલ કેટલા ફ્લોરની સંખ્યા ઓછી. માન કે ફ્લોર મિલ 20 હોવા જોઈએ તો એ ફ્લોર મિલ હજી 10 જ છે. જેમ આપણે વસ્તીમાં સરકાર કહે ને કે આટલી વસ્તી તો આટલું એના જોવે. પ્રમાણમાં ડૉક્ટરો આટલા જ છે. હા હે કે 100 વ્યક્તિ કે 1 લાખ વ્યક્તિની પાછળ ખાલી 100 ડૉક્ટર જ છે. હા ઈ આંકડો છે. ઈવડો આંકડો હા એ વાત હશે. અને આ તો નવું કીધું. આ તો કોઈ ધંધો કરવાની વાત છે. હા. સવારે 9 થી 1 અને બપોરે 3 થી 8 ફ્લોર મિલ ચાલે. આ એનો ધંધો. 5 રૂપિયા લે છે 1 કિલા ઉપર. ખર્ચો કેટલો? 1 રૂપિયો. વીજળી લાઇટ બિલ લાઇટ બિલનો ખર્ચો ભાવનું વીજળી તમે જાતે ન દળો તો કારીગર રાખો કારીગર નાખે. તો 2 રૂપિયા ફેંકો. હા એ કોઈ બિઝનેસ નથી કરવો. હમ અત્યારે 2 ઘંટી કે 3 ઘંટી મૂકો ને 2.5 થી 3 લાખ રૂપિયામાં થઈ જાય ભાડે દુકાન રાખી. હમ. તમને મહિને ખાલી 15,000 રૂપિયા કમાઈને દે ને તો કેટલા ટકાની ધંધો છે? કારીગર રાખવાનો. તમારે તો ખુરશી લઈને જ બેસવાનું. નો બેવ એ તોય હાલે. નો બેવ તોય હાલે. આ તો જસ વાત છે. બેસ્ટ વાત છે. ખુરશી ઉપર બેસીને જ્યાં હાન થાય કન્સ્ટ્રક્શન તમારે ભેગું કરવાનું. કારીગર એનું કામ કરે. 3 લાખના રોકડમાં 15,000 કેટલા ટકા થયા? 5%. 5% ધંધો થયો છે કે બિઝનેસમાં? બરાબર 5% એટલું બધું તો કોઈનું નથી. એ જ 5% કોઈનું નથી. આ હાવ નોમિન હાવ નોર્મલ ધંધો. આવું કોઈને કરવું નથી. બધાને મોટું દેખાડવું, ફેક્ટરી નાન તેન. હા એ વાત છે. અને નોમિનલી રોકાણ તમે 10 લાખનું રોકાણ કરો એટલે 3 થી 4 તમારે એ ફ્લોર મિલ થઈ જાય. એક ફ્લોર મિલ ખાલી તમને હું તો હજી 15 બોલ્યો 12,000 રૂપિયા દે ને 3 હોય ને તો 12 36,000 રૂપિયા બેઠા બેઠા આપે તમને. અને તંતરી 9 લાખની અંદર 36,000 વર્ષ દિવસમાં ઈવડાય બધા ઓલા હતા થઈ જાય, કવર થઈ જાય બધું. આપણો પોતાનો ધંધો અને સુખ શાંતિ. પાછી મહિનાની ફિક્સ આવક થઈ જાય કે ભાઈ 30-35 સુધીની ભાઈ ફિક્સ આવક આવતી થઈ ગઈ. એમાં કોઈ હરીફાઈ ના હાલે. હરીફાઈ ના હાલે. અહીં તો મેં ડેરી નાખી કે કરિયાણાની નાખી કે બેકરીની દુકાન નાખી, મંડપ ફર્સ્ટ ક્લાસ ચાલવા અને બાજુમાં આવીને આવે બીજો. બીજું આવી જાય. આમાં કોઈ આવે જ નહીં, કોમ્પિટિટર જ નહીં માલ ખરીદવા જાઓ નહીં વેચવા જાઓ. તું ખાન થાય એટલે રોકડા. તું 10 કિલો દડાવા આવ્યો, હું 5 કિલો આવ્યો, ઓલા ભાઈ 20 કિલો જેમ બોલો એ રીતે કેટલા કિલો થયા? 1 કિલો 5 રૂપિયા. આમ પોટલું દળાઈને દીધું ને આમ લાય ભાઈ પૈસા. વાત પછી કે એમાં ન જીએસટી આવે કાંઈ રોકડું બધું પતું થઈ જાય. ના ફર્મનું નામ લખવાનું આવે કે નહીં કાંઈ. એવું બધું થઈ જાય. હા આ સારો કર્યો ધંધો. તો આ કરવા જેવું છે, આ વિચારવા જેવું છે. વિચારે હું કંઈક આ દિવાળી પછી વળી છે ને મારા પાસે હશે રૂપિયા તો વળી પાણી તો પી. 100-7 લાખ રૂપિયા હશે ને મારી પાસે તો આવડવાનું જ કંઈક વિચારું. ફ્લોર મિલ એમાંય તમે મજૂર વર્ગ રહેતા હોય, નાનો મધ્યમ નાનો એરિયો હોય ને, હા એમાં તો દડાઈ આવે ને છૂટક લોટાઈ વેચાય. તો તેવું બી આપણે રાખવાનું એવી રીતે આપણે સાઈડમાં હતા ને તે રીતે રાખવાના. ઓલા આવે ને જે 5-5 કિલોના કે કિલોના 5 કિલોનું એવું ન હોય, જેવો ગ્રાહક એવું જોખીને. હા બસ એ રીતે. આવું વિચારો. પછી
હું સુરતમાં આવ્યો ને 1000 રૂપિયા કમાતો મહિને. હા 1000ના 10% છે ને પીએફ મૂકી દો. તે દી એટલે 100 રૂપિયા નોટ થઈ. 100 રૂપિયા નોટ નોખી પીએફ એને ઉખેડવાનું જ નહીં. હા 900 વૈજા 900 પૂરું કરો. હવે તે અત્યારે હતા ને વળી તે જ રીતે વળી કરું. હવે તે અત્યારે જે નોકરી જે અત્યારે હાલે છે ને તેમાંથી વળી જે મારા જે 5-6 હજાર વળી છે ને હું વળી સેવિંગના વળી કાઢી જ દઉં. એ તમે સેવિંગ હા એ સેવિંગ એટલે વળી ઇન્વેસ્ટમેન્ટમાં એવી રીતે. તમે ઇન્વેસ્ટમેન્ટમાં કાઢો છો, પીએફમાં નથી કાઢતા. જે બચત કરે ને અહીંયા તો એમ કે એનું નાનું મકાન છે ને મોટું લેવું છે ને આપણી પાસે ઓલા 3 લાખના બચતના પૈસાની ઉપાડી લે નથી. આને તો અડવાના જ નહીં આખી લાઈફમાં. અને એ તમે 20 વર્ષના 25-30 વર્ષના ભેગા કરો ને અને એનો જે ઇન્ટરેસ્ટ આવે ને જેથી 50 વર્ષ ઉપર થાવ ને એટલે ઘરે ઓટલે જાઓ આમ બેસવાનું. એ મહિને 40,000 50,000 એ દે. હું આ તમે કહો ને ઇન્વેસ્ટ માટે બચત માટે પણ એ તો તમે નાનામાંથી મોટું મકાન કરવા જાવ એટલે એમાંથી ઉપાડી લ્યો. આને ઉપાડવા એવી રીતે નથી. પીએફ એને કહે જે સરકારી નોકરિયાત ને કરતા એને નથી કહેતા કે બોલો ભાઈ નોકરી કરતો હતો એને છૂટો થયો એટલે 40 લાખ રૂપિયા આવ્યા. એ એને પીએફ ના આવે. પીએફ ના મળ્યા એટલા બધા. પછી પીએફનું વ્યાજ બંધ થઈ જાય. એ રિટાયર્ડ થઈ જાય ને થાય પછી એટલે ઉપાડી અને પ્રાઇવેટમાં જ્યાં ક્યાંય હોય ને બેંક એમાં ફિક્સ કરી દે. હા તેમાં આપણે કરી નાખીએ તો એમાં કરે એનું આવે રાખે વ્યાજ. સિટીઝન થઈ ગયો હોય એટલે વ્યાજ મળે એને 0.5% વ્યાજ આવે. તો ઓલા 50 લાખનું 0.5% વ્યાજ કેટલું થયું? 35-40 હજાર થઈ જાય. થઈ ગયા ને તો બેઠા આવે ને બસ તો મહિનો નીકળી જાય. આ ગણિત કોઈ આપણા કાઠિયાવાડીમાં નથી. અમે તમારી બાજુ તો હાવ નહીં. અમરેલી નથી આ બાજુ એ જ તે તમારી બાજુ શિક્ષણ જ નહોતું. આજ તમે બધા અહીંયા હા એવા સાચી વાત છે. અહીંયા આવ્યા ને અને અહીંયા જન્મ લીધો એટલે તમે ઘણો થોડુંક હાલમાં તમે નેન્ય હોત ને અમારી સાઈડ છે ને તમારી બાજુવાળા આવતા હાથી પણ કરવા. હાથી પણ જુનાગઢના ઉપલેટા ધોરાજીમાં કારણ કે અમારી જમીન સપાટ અને પાણીવાળી અને અમારું ગોંડલ સ્ટેટ કહેવાતું રાજા. હા અને એ સમયે છોકરો ભણવા ન જાય ને તો 10 પૈસા દંડ હતો. હા એ ગોંડલના રાજાએ એવડો એક કાયદો કરેલો એવડો આખા ભારત વર્ષમાં સ્ત્રી શિક્ષણ લાવવાવાળા ગોંડલ સ્ટેટ અને દીકરી ભણવા ન જાય ને તો 25 પૈસા દંડ હતો. હા એવડો આવડા 2 હતા રાજા ઓલા ગોંડલના ભગવત છે અને પછી અને ઓલા ભાવનગરમાં હતા ને આવડું સ્ટાર્ટ કરાવેલું. ભાવનગર પૂરતું જ હતું મર્યાદિત. ભાવનગર પૂરતું ગામડામાં શિક્ષણ નહોતું. ગોંડલ સ્ટેટનું તો ખાલી 500ની વસ્તીનું ગામ હોય ને તો એનું દવાખાનું ને એની સ્કૂલ ત્યાં. હા ભગતસિંહ કરાવેલું. ખાલી ભાવનગર પૂરતું જ હતું. એને કોલેજ નાખીને બધું કર્યું. હા ને આને શું હતું એના રજવાડામાં જે 5000 ગામડા દાખલા તરીકે કહું છું 5000 ગામડા તો 5000 ગામડાની અંદર સ્કૂલ ને દવાખાનું ફરજિયાત હોય એટલામાં બધામાં એમ વાત છે. એ બધી વાત સાચી છે કે વળી ભણવાનું વળી છે ને હવે વળી અમારા ગામમાં હતું નકર મારા પપ્પા જ વળી ખુદ વળી 6 જ વળી ભણ્યા. મારા દાદા 2 ચોપડી ભણ્યા એવું જ છે. આમાં શું છે ભાઈ સ્ટેટ ઉપર હતું બધું. ભાવનગર વાળામાં ખાલી ભાવનગર સિટીમાં જે રહેતા ને એ ભણ્યા. ગામડામાં શિક્ષણ હતું. અમરેલીમાં અમરેલીમાં જે ગાયકવાડ સ્ટેટમાં છે ને કહેતા કે રજવાડામાં કાપડામાં આપ્યું. અમુક ગામડા તમારા અમરેલીના છે ને ગાયકવાડ સ્ટેટના હા તો એમાં થોડું ઘણું શિક્ષણ હતું. સયાજીરાવ ગાયકવાડ. આ તો રજવાડું હાવ નાનું ગોંડલનું અને નામ મોટું. નામ મોટું.
અત્યારે કોઈને છે ને મેં હું બુક કીધું ને એવા ધંધા કોઈને ગમતા નથી. અત્યારે સારા કપડાં, ઓફિસ, પંખો, એસી અને સામાજિક એ પ્રશ્ન છે. જો એવો નોકરી કરતો નહીં એવો ધંધો હોય ને તો દીકરી દે. એટલે ફ્લોર મિલ કર્યું હોય ને તો નો દીકરી ના નો દે. બધા અમે સફેદ આવી ગયા બધું જાણતા. બધું જાણતા જ હોય ને. સમાજમાં હું હા એ તકલીફ છે, કોણ વળી ક્યાં ક્યાં કેવું કેવું વિચારતા હોય બધું આઈડિયા તો હોય જ છે ને. ગમે એ સમાજ હોય, કુંભાર હોય સમાજ કે દરજી સમાજ હોય, સખવારા હોય, પટેલ કોળી હોય, હોય. બધા એના સમસ્યાઓ નડે છે. આવું છે બધું. અમારા સમયમાં હતી મજા હતી, બધું ઓરિજિનલ ખાવાનું હતું. બીસીએ કર્યું હતું રેગ્યુલરમાં જ રહેવાય ને યાર. પરંતુ પછી ઓલી નોકરી હતી. અત્યારે તો એમાં ઓછા થોડા કહેવાય. એ એવડી હત્યા 20ની નોકરી હાલતી જ થઈ તે તેવું. પરંતુ આ સાઈડનો ધંધો છે ને થોડોક ઓલો હાયલો વધારે હાયલો તો પછી હવે નોકરીમાં ટાઈમ આપો ઓલો આપણે 9 કલાક આપીએ તો તેની જગ્યા ઉપર હવે ધંધાને આપીએ તો એવડું સારું મળે. તારે કેવો ટાઈમ છે એક્ઝામનો? મેં મારો સવારનો હતો, મેં દઈ દીધી. અત્યારે લગી શું કરે અહીંયા? મારો દોસ્તાર એક છે એવડો પરીક્ષા આપે છે. મેં તો સૌથી પહેલાં વળી આપીને નીકળી ગયો. સૌથી પહેલાં કલાકમાં તો પતાવી નાખ્યું મેં મારું પેપર હતું. કલાકમાં પતાવીને નીકળી ગયો. પેલું સેમ જ છે ને તમારે માસ્ટર? હા પેલું છે. મારે જમાઈ રિલાયન્સમાં હતો પેટ્રોકેમિકલમાં. અત્યારે સાઉદી છે. એરેમકો કંપની સાંભળી? કઈ? આરામકો. આરામકો હા સાંભળેલી છે. પેટ્રોકેમિકલમાં આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરની કંપની છે, એમાં છે. સાઉદી અરેબિયા. ભગવાન ગોપીનાથ. કોરોના એટલે હતો ને એ પછી 1 વર્ષ લગીને કામ થઈ ગયું. હા છેલ્લા 3 વર્ષ ત્યાં કામ નથી. નિવૃત્તિ એમ ને? નિવૃત્તિ તો શું છે? તો કોમ્પિટિશન એમ. ઓછા ભાવમાં કામ કરવા જવું શું કરવું? હા મારા આખા ગુજરાતમાં એકેય જિલ્લો બાકી નહીં હોય એની હાટું ધંધા માટે એમ કામ માટે. હા ટેન્ડર હોય ભાઈ, જ્યાં કામ હોય ત્યાં નાખ્યું હોય ત્યાં લાગે ત્યાં જવું જ પડે. હા જવું પડે. તો અહીંયા વળી ક્યાં છે ટેન્ડર? અહીંયા સુરતનું ક્યાં છે? ઓનલાઈન ભરવાના એમને તો હાલમાં ક્યાં છો? મતલબ કામ વળી હાલે છે ક્યાં અત્યારે? 3 વર્ષથી એકેય નાખ્યું. કામ વળી તો નહીં. ઓછા ભાવમાં તમારા જેવા જોવાની બધા કામ કરે, મજા કરે.
મેં કીધું આ બોટલ 10 રૂપિયાની. એટલે ભાઈ આવીને એમ કહે કે આ તો 9.5 રૂપિયા. તું આવીને એમ કે 9 રૂપિયા. એટલે 9 રૂપિયાવાળો કામ લઈ ગયો. માર્કેટ વળી હાવ તોડી નાખે હે ને હા કે ના અધિકારીઓ પૈસા ખાય, કામ નબળા કરે. એવું તો રહેવાનું. એવું તો આ કરપ્શન તો ભારતમાં બહુ નાસવું છે. રોગ એક થઈ ગયેલો છે કરપ્શન. પાછું એમાં વાંધો ત્યાં હવે કે વળી જનતા વળી જોવે છે કે આવડો વળી કાંઈ કરતો નથી નેતા, તોય પાછા એને વોટ આપે. નેતાને કાંઈ ના આવે. નેતા કેટલા 182 ગુજરાતમાં. નેતા છે, મંત્રી છે, મંત્રી કે પછી આમ ઓલા 182 જણા આખા ગુજરાતનું ફંડ ખાઈને કેટલું ખાઈ શકે? કેટલું બરાબર. નેતા ધરાઈ જાય. હા પણ 182 નેતા છે. ગુજરાતને ચલાવવા કેટલા અધિકારીઓ છે, કેટલા નોકરિયાતો છે? આંકડો તો દો. તમે ભણેલા, અત્યારનો ભણેલા છો. ગુજરાતને ચલાવવા માટે હરેક ડિવિઝનમાં હા ટોટલ ડિવિઝન આવી જાય. ઇલેક્ટ્રિકનું, બાંધકામનું, પાણી ખાતાનું, ગટરનું, રોડવાળું ડિવિઝન, તો કેટલા ડેમવાળું બધા ડિવિઝન. કેટલા બધા બરાબર. ગાંધીનગરથી કેટલા ડિવિઝન બહાર પડે? તો નેતા જાજા કે ડિવિઝન જાજા? ડિવિઝન છે એ ડિવિઝનમાં કેટલા અધિકારીઓ બેઠા? હા એ જ કેટલા અધિકારીઓ. તો એ અધિકારીઓ પૈસા ખાય એટલા નેતા શું ખાઈશ? એટલા નેતા જ નહીં ખાતા હોય વાત છે. આપણે જાયના જાયખા વગર ને આ નેતો આવો, આ નેતો. ભાઈ નેતાને પૈસા ભ્રષ્ટાચાર કરવો એટલે પરંતુ વળી તેવું નેતા વળી કે તો વળી ઓલા કામ ભ્રષ્ટાચાર બધું બંધ થઈ જાય. હમણાં અધિકારી અને પ્રજા દેવાનું બંધ કરે ને એટલે નેતો ક્યાં જાય? માઈ જાય. હા નેતા માઈ જાય વાત સાચી. ભ્રષ્ટાચાર પેલા આપણામાં છે. મેં તો સરકારી કામ કર્યા એટલે કહું છું. બિલ, મારું બિલ લખાઈ ગયું, બિલ મંજૂર થઈ ગયું, સાઈડ ઉપરનો એન્જિનિયરે સહી સિક્કા કરી દીધા, મને એનઓસી આપી દીધી. આ બિલ્ડિંગ હાવ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે સામેનું. હું ઓકે બરાબર ને. સ્ટેપ વાઇઝ પૈસા આવતા હોય જેમ જેમ કામ થતું જતું હોય. ફાઇનલ બિલ મૂકવું એટલે મારું બધું કમ્પ્લીટ થઈ ગયું. એકાઉન્ટમાં જાય મારું બિલ. એકાઉન્ટમાં સરકારી નિયમ છે 22 દિવસે પૈસા તમને આપી દેવાના. સરકારી નિયમ. કોઈ કોન્ટ્રાક્ટરના પૈસા બિલ્ડર લોકોના કોઈના આવતા નથી. તો એ પૈસા મેળવવા પછી શું કરે 22 દિવસમાં? શું કરે ઉડાઈ? શું કરે બોલ ને? ટ્રેજરી ઓફિસર કહેવાય. હા. એકાઉન્ટ વિભાગ હોય ને એમાં હેડ એક એનો બેઠેલા હોય. મારે બિલ છેલ્લું મારું બિલ 15 લાખનું છે. પૈસાની જરૂર છે. આવ્યા નથી હજી. કેદી આવશે કંઈ નક્કી ના હોય. એટલે હું ત્યાં સાહેબને મળવા જાઉં. સાહેબ આ ખાખી કવર ચાલ્યો અમારું કાર્ડ આપીએ ને એટલે ખબર હોય કે આ બિલ આના નામનું છે. થોડુંક જોની હકાલ જોની એમ એ હજી હું ઘરે ન પૂછ્યો તો મારા ખાતામાં જમા થઈ ગયા હોય. તો ભ્રષ્ટાચારી કોણ કરે છે? આપણે જ છે ને એ વાત સાચી. આપણે છે ઓલે જનતા જ વળી ભ્રષ્ટાચાર આપે છે મતલબ. બસ તો. અને જે અક્ષર જ્ઞાન જે સમજુ વર્ગ છે ને એ તો સમજે છે, પણ જેને સમજણ જ નથી ને એ એમ કે નેતો નેતો ખાઈ જાય. નેતા ખાઈ જાય એ વાત સાચી. આપણામાં હતા ને ઓલે છે આપણે નેતાનું કાંઈ નથી. આ રોડ બનતો હોય ને તારા ઘર પાસેથી આવે ને એટલે તું કોન્ટ્રાક્ટર જે કોઈ પણ કંપનીનો ભલે ને કોઈ લાખ કરોડપતિ હોય કોન્ટ્રાક્ટર, પણ તું જ્યાં તારા ઘર પાસેથી રોડ નીકળે છે એટલે તું એની પાસે માગી આવી ગઈ આનું મિશ્રણ કેટલા ટકા કરવાનું છે. ટેન્ડરની કોપી તું મિશ્રણ જે હોય ને કપચીનો દર કેટલો નાખવાનો, પીળી માટીનો દર કેટલો રાખવાનો,
મોટા કપચા કેટલા નાખવાના, પછી ડામરની ક્વોન્ટિટી કેટલી રાખવાની, બધું ટેન્ડરની એક કોપીમાં લખેલું અને પ્રજાને માંગવાનો હક છે. ભારતની સંવિધાનમાં છે. હવે વાહ જો હવે વાત ભારતના સંવિધાનમાં છે. હવે વાહ જો હવે વળી જો હેરીમાં કંઈક જો થવાઈ જાઓ પકડવું જો બધાને પકડવું હવે. તાકાત જોઈએ સામે. હા એવા થાય સામે તાકાત પરંતુ માંગવું તો છે આ રીતે કંઈ. આ તો અમે ટેન્ડર ભરીએ ને લખીએ ને એટલે એમાં બધું એમાં વાંચતા હોય આટલી આ વસ્તુ તમારી પાસે માગશે પણ કોઈ માંગે તો આપશે તમારે આપવી પડે. અને એ ઉપર અરજી લખીને દે હા અને રોડ ઉપરના સોસાયટીના મોલાના બધાની સહી કરીને જે તે ડિપાર્ટમેન્ટનું કામ હોય ને એ ડિપાર્ટમેન્ટમાં કે ભાઈ અહીંયા કામમાં ગફલા ચાલે છે, આ મટીરિયલ ઓછું નાખે છે, અહીંયા રોલ એન્જિન ફેરવો નથી, ડામરની ગુણવત્તા નથી ને એવું અરજીને કરીને ઠોકીને મોકલે ઉપર મોકલે ને એટલે બધું સારું થાય. પણ એવું કોઈ કરતું નથી. વાત હવે જો પકડાવું હવે બિલ્ડિંગ બનતું હોય તો તમે બિલ્ડિંગમાં પણ માગી શકો ભાઈ કેટલા હળિયા નાખો, ડોબરા કેટલા ઊંડા છે, સિમેન્ટ કેટલો નાખો, રેતી કેટલી નાખો છો, બધુંય કરી શકો. અંદર લાઇટનું વાયર નાખતા હોય ને તો વાયર તમે આમાં જોઈને કઈ ક્વોલિટીનો છે કઈ ને કંપનીનો કેવો છે છે અને કેટલા ગેજનો છે. હા તમારા ટેન્ડરમાં લખ્યું હોય કે 2.5 વાપરવાનો હોય તો આમાં ક્યાંય 2.5 દેખાતો જ ન હોય, 1.5 નો જ ગરકાવ્યા જતા હોય અંદર ભૂંગળીમાં તો શું. એટલે પ્રજા છે, પ્રજાને હજી એટલું ધ્યાન નથી એવી રીતે હોય ને એવી રીતે થયું ને તો શિક્ષિત નથી. શિક્ષિત નથી પ્રજા. અને જે શિક્ષિત છે એ એનામાં પોતાનામાં વ્યસ્ત છે. એને સરકાર આવી રહે, ભ્રષ્ટાચાર આવી રહે, તેને કશું કાંઈ લાગે વળગે નથી, તે પોતાની રીતે વળી હવે પોતાની રીતે જીવન જીવે છે. એમ કે આપણે કોઈને નડવાનું નહીં, પાડોશી હારે સંબંધ સારા રાખવાના. બસ એમાંય સૌરાષ્ટ્રવાળાને તો અમેરિકા થઈ ગયું હીરા ઉદ્યોગ. જ્યાં કોઈ 50 રૂપિયાની દાળીમાં રાખતું નહોતું અહીંયા 500 રૂપિયા મળે હીરામાં વગર રોકાણના. વગેરે. કોઈ ગોવાળની કાંઈ નહીં. તારે ન ફાવ્યું કારખાને એટલે હિસાબ કરી આ 2 દી બે દે પછી તો બીજા કારખાને બીજા કારખાને. એને કોઈ ડિગ્રીની જરૂર નથી કાગળિયાની. હજી તમે ભણતરિયા એક કંપની મૂકીને બીજી કંપનીમાં જવું હોય તો 7 વાર વિચાર કરો. હું કરીશ ને કરો કે નહીં વિચાર? કરીશ ને હાથ વાર એટલે બોલો 40,000નો કારીગર હોય તો કહી દઈએ પેલા મેનેજરને હે અલા હાલે કાલ ભાઈ હિસાબ કરજે. હું નહીં આવું કાલથી હા કરી દઈશ. અને ઓલો ટાઇલ્સ ચોટાડો કર્યો કોઈનું ન રાખે. એને ખબર જ છે આ તું નહીં તારો ભાઈ બીજો, હું તો અહીંયા હમણાં ચોકમાં જઈને ઉભો રહી તો કોઈક આવવાનો જ છે. બીજું આવશે બીજો લઈ મારે જાય સંડાસ કરવું છે, મારે વાળો કરવો છે ને મારે ફરિયામાં બ્લોક નાખવા છે ને ટાઇલ્સ નાખવી છે ને. એટલે આવું છે બધું જીવનની અંદર. હવે તમે જે ભણ્યા છો, તમે એમાં જોબ કરો છો, એ લાઈન નહીં મૂકવાની. અત્યારે ભલે એમ લાગે 25 આવે છે પણ તમે એમાં 10 વર્ષ કાઢશો ને પછી એના ફળ મળે, તાર લગીન ન મળે. હું પેલા સંદાસ બાથરૂમ જ બનાવતો હતો. પરંતુ મારું વળી તેવી રીતે બી માનવું છે કે પછી આખી જિંદગી આમ પછી આમ નોકરી તે આમ કાંઈ સારી નહીં કે આખી તમારી જિંદગી બેક નોકરી સાઈડ હારી હોય, બેક સાઈડ હારી હોય તો બીજા સાઈડમાં બધું કરાય એમાં ના નથી. હા. પણ આર્થિક રીતે સગાવાલા ભાઈઓ કુટુંબમાં તમને સપોર્ટ મળતો હોય ને તો કરાય. નગર જોબ સિવાય કોઈ વિકલ્પ નથી. આર્થિક રીતે ન હોય ને તો નહીં વાત છે. કારણ કે જો નોકરી કે તેવું હોય ને, કારણ કે હવે નોકરી હવે હું વળી 30 વર્ષ સુધી હળંગ નોકરી કરું અને પછી મારો છોકરો ઓલો થાય કામે સડે તો તેને વળી પાછું 0થી પાછું કરવું ને. એ અમારે વિચારવાનું હતું છોકરાઓનું. અત્યારના જમાનામાં જેને છોકરાઓનું વિચાર્યું ને ભાઈ એ પાછળ જ રહી ગયા. અત્યારે પાડોશમાં અત્યારે સોસાયટીમાં ટોટલ બધા કાઠિયાવાડી છે. મોસ્ટ ઓફલી બધા
વલભીપુર સાઈડના ટોટલ અમારા સૌરાષ્ટ્ર આવી રાજુલા ગયું. હા એ સૌરાષ્ટ્ર પછી રાજકોટ વાળો હોય ને ભાવનગર હોય હા ને બધું. બધા સૌરાષ્ટ્રમાં એમાં સર્વે કરજે તારા જેવડા છોકરાને લગ્ન થઈ ગયા હોય એના મા બાપ કઈ રીતના છે જીવે છે હજી તારા મેરેજ નથી થયા ને બરોબર એટલે તને ન ખબર હોય અત્યારના છોકરાઓના મેરેજ થઈ ગયા હોય હમ એના મા બાપ કઈ રીતના ફ્રીડમથી જીવે છે કે કઈ રીતના જીવે છે એના ઘરમાં એટલું સર્વે કરી લેજે પછી તું તારા છોકરાનું વિચારજે તારા છોકરા પેદા થાશે અને મોટા થાશે બરાબર તાલગીનમાં તો આ જમાનો ક્યાં જાય હમ વાત તો હું નાનો હતો ને નહીં વૃદ્ધાશ્રમ જ નહોતા અત્યારે કેટલા છે ઠેર ઠેર ચાલે હા લાટ થઈ ગયા ઓલી કહેવત બધા છે ને ઓલો કોણ હતો ઘેર ઘેર માટીના ચૂલા કે ને એ બધી કહેવતો બધી સાચી પડે દોડે લાઈટ થાય ગઈ એટલે ઇલેક્ટ્રિક લાઇટો થઈ ગઈ એ ઓલો કોણ કવિ હતો એ કે પાણી વેચા છે મીંડું વેચાવા હતું એ આજે 1000 વર્ષ પહેલાં બધું આ કહીને ગયો છે 1000 વર્ષ પહેલાં બધું સાચું એ કે હાલતા હાલતા વાતું કરતા છે આ ફોનમાં કરીએ છીએ ને હાઈલા જઈને વાતું કરીએ છીએ ત્યારે અમુક શબ્દ જ એને કીધેલા છે પણ કેવી રીતના એ એને નહોતી ખબર પણ એટલી ખબર હતી કે આવડું કે બધું આ બધું થાય થાય અને થાય છે ચારે પાછું થાય બી છે કે એક જ બચત તમે તમારી રીતના સ્વતંત્ર થઈને ધંધો કરો નોકરી કરો બધું ભેગું કરો તમારી પાસે સમય હોય તો પાર્ટ ટાઈમ બિઝનેસ ભેગો કરો પણ છોકરાનું વિચારીને નહીં ખુદનું હજી તારા આ શબ્દ ભલે ભેગા થાય કે ન થાય હા તારો સમય હજી તું 20 વર્ષનો છો હા પણ તું 35નો થાય ને એટલે આ શબ્દ યાદ કરીશ તમે જે કરશો રડશો બચત કરશો એ બધું તમારી આપણા પ્રજાને જ જવાનું છે બરાબર આપણે કોઈ ભેગું નથી લઈ જવાનું પણ માઇન્ડમાં આના હાટું થઈને મારે કરવું છે એ નહીં એ નહીં તમે તમારી હાટું વળી જિંદગીને જીવો તમે જીવો તમે જીવો તમારી છે જિંદગી છોકરાઓની નથી છોકરા તેને રીતે કંઈક કરશે એનું ટાઈમ ટેબલ ઘણો સવારે તારે ઉઠવાનું 8 થી 1 તારી સ્કૂલ છે એમાં સ્કૂલે જઈ આવો બચપનથી 1 વાગે આવો હાથ પગ મોઢા ધોઈ જમી લ્યો જમીને 1 કલાક 1.5 કલાક કે 2 કલાક એને સૂવાનું હોય તો સુવડાવી દો 4 વાગે ઉઠી એનું હોમવર્ક અથવા તમારે ઘરમાં કોઈ ન હોય ભણેલું ગણેલું કે કંઈ હોમવર્ક કરવામાં તો એને જે 1 કલાકનું ટ્યુશન રખાવો ટ્યુશન રખાવી તમને જેટલું આવડે એટલું એને હોમવર્ક કરાવો ટ્યુશન વર્ક કરાવો શીખી તો કંઈ વાંધો નહીં તો કમ્પ્લીટ કરાવો 2 કલાક વહીથી 2 કલાકમાં તારે જે કરવું કે રહીમ ઘરમાં રહીમ બાયણે રહીમ શેરીમાં રહીમ જેવડું બાળક એ પ્રમાણે આ રીતનું જેના ઘરમાં ટાઈમ ટેબલ છે ને એનું બાળક આ જે સમય હાલે છે ને એમાંથી ને વહેલો શીખી જાય કે મારે શું કરવું એ અને આપણા ગાંઠિયાવાડીના ઘરમાં ક્યાંય ટાઈમ ટેબલ જ નથી હું મારો ઓટલે બેઠો હોઉં ને ટેલેન્ટ છોકરા છે ઓલા હોશિયાર બધા એની માયુને એમ સોટાડવાનું બાપને હીરામાં ઘરે આવ્યો છોકરો શું કરે છે કોઈ લેવા દેવા નહીં નવું દફતર જોઈ છે આ તાર પપ્પા આવશે એટલે લઈ આવી જાય નવું દફતર આવી જાય ચોથે ઘરે નવી સાયકલ આવડી આવી હોય ને મારે તો હવે આ ખરાબ થઈ ગઈ છે નવી લેવી સાયકલ 2-4 દી લગીને નવી સાયકલ લઈ ગઈ પણ એને તમે વેઇટ કરાવો કે ભાઈ તું બધા 5મા ધોરણમાં છો હમણાં એપ્રિલ મહિનામાં તારી એક્ઝામ આવશે માર્ચ એપ્રિલમાં એ માર્ચ એપ્રિલમાં તું આ વિષયમાં આટલા માર્ક્સ આ વિષયમાં આટલા માર્ક્સ અને તારા ક્લાસમાં તું 10મો નંબર લઈ આવીશ એટલે તને સાયકલ લઈ દઈશ બહુ 10મોય બહુ પેલો નહીં કહેવાનો પહેલો એ નહીં 10 સુધી લાવ્યો
10મો નંબર તું લઈ આવી એટલે તને સાયકલ લઈ આવી. હવે એ નવેમ્બર ડિસેમ્બરમાં માગતો હોય સાયકલ, બરાબર. 4 મહિના એને વેઇટ કરાવતા શીખવો. આ ગભ દેરાનું ઓલી માં આખું કરે એટલે લઈ ગયો. હાલો કેવું ગયો? કલાકમાં પૂરું કરી દીધું. હાલ આમાં કાંઈ નાસ્તો વેફર એટલે ખાને તું કરી બેઠા બેઠા ખાવા થા. અરે લે ભાઈ બોલો હજી ખાને ના ચાલુ લ્યો ભાઈ આમાંથી ખાવા થાય. મને ભાવે જ નહીં એવું અરે ખાવા. બેબી આવશે ને ખાવા થાય તમે લોચો જેની પેસે લોચો ખાવા ગયા એવું છે. જાઓ. કઈથી આવો?